નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનો જંગ હવે હજારો કિલોમીટર દૂર ગુજરાતના સુરત સુધી પહોંચ્યો છે. બંગાળમાં સત્તા પરિવર્તન કરવા અને મમતા બેનર્જીને પરાજય આપવા માટે ભારતીય જનતા પાર્ટીએ સુરતથી એક મજબૂત વ્યૂહરચના તૈયાર કરી છે. સુરત એ મિની ભારત સમાન છે અને અહીં પશ્ચિમ બંગાળના લાખો લોકો રોજીરોટી કમાવા માટે વસે છે. ખાસ કરીને ડાયમંડ જ્વેલરી અને ટેક્સટાઇલ માર્કેટમાં આ શ્રમિક વર્ગ મોટો પ્રભાવ ધરાવે છે. ચૂંટણીના સમયે ઘણીવાર રેલવેમાં રિઝર્વેશન ન મળવાના કારણે આ કારીગરો વતન જઈ શકતા નથી અને મતદાનથી વંચિત રહી જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે ભાજપ દ્વારા 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા 5,000 મતદારોને વતન મોકલવાની યોજના ઘડવામાં આવી છે. ભાજપને આશા છે કે સુરતથી જનારા આ હજારો મતદારો માત્ર પોતાનો વોટ જ નહીં આપે, પરંતુ ત્યાં જઈને ભાજપના પક્ષમાં મોટું પરિવર્તન લાવવામાં મદદરૂપ થશે. જો કે આ સુવિધાનો દુરુપયોગ ન થાય તે માટે સુરત બંગાળી સમાજ દ્વારા કડક તપાસ કરવામાં આવી રહી છે. જે કારીગરો સાચા અને નોંધાયેલા મતદારો છે, માત્ર તેમને જ આ ટ્રેનનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ અભિયાનમાં પારદર્શિતા જાળવવા માટે દસ્તાવેજોની ચકાસણી દરમિયાન જેમના વોટિંગ કાર્ડ અપડેટ નહોતા અથવા જેમના નામ મતદાર યાદીમાં નહોતા તેવા અંદાજે 1200 થી 1500 ફોર્મ રદ કરવામાં આવે છે. સુરત બંગાળી સમાજના અગ્રણી વાસુદેવ અધિકારીના જણાવ્યા અનુસાર ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ જ ચીવટપૂર્વક કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે સુરતના આ શ્રમિકો બંગાળમાં કમળ ખીલવવામાં કેટલા સફળ રહે છે. ને તૈયારી ચાલી રહી છે આ કોલકાતા મોકલવા માટે, પશ્ચિમ બંગાળ મોકલવા માટે. પશ્ચિમ બંગાળને इस बार જીતાવી છે, इस बार મોદી સરકાર લાવવાના છે ને ત્યાં બી જનતા છે ને ત્યાંના જનતા બી બહુ હેરાન થઈ ગયા ટીએમસી દ્વારા. સુરતમાં કેટલા પશ્ચિમ બંગાળ લોકો રહી છે અને કઈ રીતની ટ્રેનની વ્યવસ્થા છે? 2 થી 2.5 લાખ બંગાળી તો છે જ સુરતમાં. પણ જે રોજ દ્વારા ટ્રેન જાય છે એમાં ઓલરેડી જવાની ટિકિટ લઈ લીધા છે. જે લોકોને ટિકિટ નથી મળતા એ લોકો આપણી પાસે આવે છે ને એનાથી બી છાનબીન કરીને આપણે મોકલાવીએ છીએ કે ત્યાં જઈને ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપવાના ને એ હિસાબે અમે ઇન્ક્વાયરી કરીએ છીએ. આ જે છે ને આ એક ટ્રેનના ફાઇલ છે. અત્યારે કેટલા લોકોને મોકલવામાં આવ્યા છે અને ત્યાં એવા તો કયા મુદ્દા હજુ મોકલાવ્યા નથી, હવે મોકલવાના તૈયારી છે. 18 તારીખ પહેલાં જશે ને 24 તારીખ પહેલાં જશે. 2 ટાઈમ ટ્રેન જશે અહીંયા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.